છુપાના બંધ બતાના શુરુના નવા એપિસોડમાં આજે આપણી સાથે છે ડૉક્ટર દીપક પટેલ. હી ઇઝ અ ન્યુરોસર્જન અને ઓન્કોલોજીના વિશે આજે આપણે વાત કરવાના છીએ અગેન. વિષય આ વખતે થોડોક જુદો છે કારણ કે એમનું સ્પેશિયલાઇઝેશન જે છે એ એટલું બધું માઇક્રો મિનિમમ ઇન્વેઝિવ સર્જરીઝની અંદર છે કે એના વિશેની વધુ વાતો એમની સાથે કરીશું. સર, થેન્ક યુ સો મચ ફોર બિંગ ઇન ધ સ્ટુડિયો. થેન્ક યુ દેવકી. તમે સૌથી વધારે કોમ્પ્લિકેટેડ પાર્ટ જોડે કામ કરો છો. યસ. અને અપેરેન્ટલી હું આજે સવારે જ બિકોઝ ટુડે વેન વી વર શૂટિંગ ધીસ ટુડે ઇઝ અ વર્લ્ડ સ્ટ્રોક ડે, તો તમે બહુ યોગ્ય દિવસ પર આજે આવ્યા છો. એન્ડ આઈ હર્ડ કે 1 મિનિટ સ્ટ્રોકની 1 મિનિટની અંદર 18 લાખ તંતુઓ બ્રેનની અંદર જે છે એ અફેક્ટ થાય છે. ઇઝ ધેટ રાઈટ? રાઈટ, કરેક્ટ. હે ને? અને લગભગ 33,000 થી 37,000 ની આસપાસ હવે દર વર્ષે લોકોને સ્ટ્રોક આવી રહ્યા છે. બહુ ફ્રીક્વન્ટ છે. નાઉ ધ સ્ટ્રોક્સ આર ફ્રીક્વન્ટ એન્ડ ઇન યંગ એજ. હા, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. તમે પણ એવું માનો છો કે આ કોવિડની ભેટ છે આપણને? કોવિડ સાથે સાથે લાઈફસ્ટાઈલ પણ ખરી. કારણ કે યંગસ્ટર્સમાં અત્યારે ફાસ્ટ ફૂડ છે, સિડેન્ટરી લાઈફ છે, લોટ ઓફ ટેન્શન ઇઝ ધેર, લેક ઓફ એક્સરસાઇઝ, all these causes strokes. So in the morning I was talking about it કે ધારો કે તમને ઝણઝણાટી થાય અથવા તો તમને એવું લાગે કે તમને ડબલ દેખાઈ રહ્યું છે, વિઝનની અંદર કંઈ પણ પ્રોબ્લેમ છે, સંતુલન જાળવવામાં તકલીફ પડી રહી છે. You are smiling. I am saying the right symptoms. તો આવું બધું તમને કંઈ પણ થાય અને જો બોલવામાં કંઈ પણ તકલીફ થવા માંડે તો વ્યક્તિએ આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ કે ધીસ કુડ બી સ્ટ્રોક. પણ ન્યુરોસર્જરીમાં હેડ ઇન્જરીથી લઈને એક્સિડન્ટ્સથી લઈને કેન્સર સુધી એક આખું બહુ મોટું સ્પેક્ટ્રમ છે. It's a big spectrum. Which is most challenging? Or each of those? All spectrums are very challenging because head injury is also very serious, spinal cord injury is also very serious, and tumors, they are also very challenging. Because it's a very intricacy in performing surgery and managing the patient, not only for surgery but also for pre-operative and then later on. પણ આઈડેન્ટિફાઈ એકવાર થઈ જાય કે તમારી સાથે જે પ્રોબ્લેમ છે એસ્પેશિયલી ઇન કેન્સર અને જો ન્યુરો હોય તો શરીરનું ધારો કે કોઈ કે એક અંગ જે છે એ વ્યક્તિને ગુમાવવું પડે અનફોર્ચ્યુનેટલી, અથવા તો એની અંદર કંઈ સર્જરી કરીને એનું રિપ્લેસમેન્ટ કે કોસ્મેટિક્સ કે આ બધી પોસિબિલિટીઝ છે. પણ આપણે જ્યારે બ્રેનની વાત કરીએ છીએ ત્યારે એની અંદર ની ચેલેન્જીસ સાવ જુદી અને ઘણી વધુ કોમ્પ્લેક્સ હશે ને? એસ્પેશિયલી મગજની ગાંઠ આપણે જે હોય એ બીજા બધા કેન્સર કરતાં થોડું એને ઇન્સિડન્સ ઓછો છે. જેમ કે 1 લાખે 5 વ્યક્તિને મગજની ગાંઠ થતી હોય છે, રેર છે. અને મગજની ગાંઠ બાળકોમાં પણ થાય અને પુખ્તોમાં પણ થાય, અને એ પણ સાદી પણ હોય અને કેન્સરસ પણ હોય, અને એના લોકેશન પણ જુદા જુદા હોય છે. પુખ્તોમાં જે હોય મોટા માણસોમાં તો એ મોટા મગજમાં વધારે થતી હોય છે, નાના મગજમાં ઓછી થાય. બાળકોમાં નાના મગજમાં વધારે થતી હોય છે અને મોટા મગજમાં ઓછી થાય. આ રીતે એનું લોકલાઇઝેશન થતું હોય છે. પણ એ રિમૂવલ્સની અંદર ઘણા બધા ભયસ્થાનો પણ હશે. બધા સેન્ટરો બ્રેઇનમાં આવેલા છે. એઝ વી નો ઓલ એવરીથિંગ ઇટ્સ એ કોમ્પ્યુટર. એવરીથિંગ ઇઝ બીંગ મેનેજ્ડ by the brain only. The orders comes from the brain and we perform our activity. એટલે બહુ જ ઇન્ટ્રિકસી હોય. અને મગજની ગાંઠ ક્યાં હોય એના પર એના રોગના લક્ષણો હોય. કોકવાર મગજમાં દર્દીને માથું દુખે, ઉલટી થાય. હવે માથું તો સર્વસામાન્ય આપણે એમ માનીએ છીએ કે માથા તો દરેક જણને દુખે છે. મને પણ ક્યારેક દુખતું હોય મહિનામાં 1 કે 2 વાર. પણ આ જે માથાનો દુખાવો જે છે એ થોડો જુદા પ્રકારનો છે. આ માથાનો દુખાવામાં ડે બાય ડે દુખાવો વધતો જતો હોય, કારણ કે મગજની ગાંઠ વધે એટલે મગજની અંદર જે પ્રેશર વધે એટલે એ દુખાવો દિવસે દિવસે વધે. એ એની ખાસિયત છે. સાથે ઉલટી થાય, પછી હાથ પગમાં અશક્તિ આવે, યાદદાસ્તમાં અને મેમરીમાં પણ એમને તકલીફ થવા માંડે. ક્યારેક ઝાડા અને પેશાબનો પણ કંટ્રોલ જતો રહેતો હોય.
આ બધું, અને ઘણીવાર જોવામાં પણ તકલીફ પડે. ઘણીવાર આંખની ચેતાની નજીકમાં હોય, પિચ્યુટરી ગ્રંથિ જાણે કે એ આંખની ચેતા ઉપર દબાણ કરે તો એ આંખમાં પણ દર્દીને ઓછું દેખાય. આ બધું આપણે સામાન્ય So, આ લક્ષણો હોય સિમ્ટમ્સ છે. છે જેનાથી તમારે આઈડેન્ટિફાઈ કરી શકાય કે ધીસ કુડ બી ધેટ. કરેક્ટ. ન હોય તો સારું જ છે. યસ. એટલા માટે જ અમે કહીએ છીએ કે છુપાના બંધ બતાના શરૂ. તમે જો એટલીસ્ટ જઈને બતાડી દો ને. સૌથી પહેલા શું થશે, જો તમને નહીં હોય તો તમને તરત ખબર પડી જશે કે તમને નથી, એન્ડ દેટ વિલ બી ધ બિગેસ્ટ રિલીફ. કરેક્ટ. આમાં ખોટા પડવું એ વધુ જરૂરી છે સાચા પડવા કરતા. આ પ્રકારના કેન્સર્સને જ્યારે તમે ટ્રીટ કરો સર, ત્યારે માઇક્રોસ્કોપિક રીતે તમે જે સર્જરીઝ કરો છો એ તો બદલાયેલું સાયન્સ હશે ને અત્યારનું. ઇટ મસ્ટ બી વેરી લેટેસ્ટ. પ્લીઝ ટેલ અસ મોર અબાઉટ ધેટ. મારે તો લગભગ 40 વર્ષની ન્યુરોસર્જરીની પ્રેક્ટિસ છે, એટલે એક વખત અમે વગર માઇક્રોસ્કોપ પણ નરી આંખે પણ ઓપરેશન કરતા હતા. પણ હવે આજના સમયમાં વી હેવ એન એડવાન્સ માઇક્રોસ્કોપ એન્ડ લોટ ઓફ અધર ફેસિલિટીઝ આર ધેર સો દેટ વી કેન remove the tumor maximally and causing least damage to the patient. અને એમાં એકલું માઇક્રોસ્કોપ નથી, સાથે સાથે એક્ઝેક્ટ અમે લોકલાઇઝેશન પણ એનું નેવિગેશન સિસ્ટમ હોય છે. સ્ટીરિયોટેક્ટિક નેવિગેશન સિસ્ટમથી અમે એક્ઝેક્ટ ક્યાં છીએ એ ખબર પડે. ક્યારેક અમે દર્દીને જાગૃત અવસ્થામાં સર્જરી કરીએ, દર્દી જાગતા હોય, અને એને અવેક ક્રેનિયોટોમી કહેવાય. અને અમે એને બોલવાના કેન્દ્રને જાણી શકીએ, હાથ પગના કેન્દ્રને પણ જાણી શકીએ કે આ જગ્યાએ એનો સેન્ટર છે, જેથી કરીને અમે એનાથી દૂર રહીને એ બચાવીને અમે આગળ સર્જરી કરીએ. એને અવેક ક્રેનિયોટોમી કહેવામાં આવે. એમાં ઘણા બધા ટીમ વર્ક હોય છે. એનેસ્થેસિયોલોજીસ્ટનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે, કારણ કે એમને અમે કહીએ કે દર્દીને જગાડો એટલે જગાડે, અને પછી એનેસ્થેસિયા ફૂલ આપે એટલે દર્દીને ક્યાંય ખબર ના પડે. આવું સારી દવાઓની મદદથી ઇમિડિયેટલી અમે આ બધું કરી શકીએ. અને સાથે ન્યુરોફિઝિયોલોજીસ્ટ હોય, દે આર હેલ્પિંગ અસ વેન વી આર સ્ટિમ્યુલેટિંગ ધી સ્પીચ સેન્ટર. તો એ બોલવામાં દર્દીને તકલીફ થાય તો એ લોકો અમને મદદ કરે. હાથ પગના સેન્ટરને અમે સ્ટિમ્યુલેશન કરીએ તો એ લોકો આપણને કહે કે હવે તમે નજીક છો. સો દેટ ઇઝ હાઉ વી કમ ટુ નો ઇટ. સો ઇટ્સ અ બિગ ટીમ વર્ક and by which we can do the maximum tumor removal and causing least damage. You were saying તમે 40 વર્ષથી પ્રેક્ટિસ કરો છો અને તમે નરી આંખે પણ આ વસ્તુ કરતા હતા. તો when you look back, ત્યાંથી લઈને અત્યાર સુધીના સાયન્સનો આખો બદલાવ છે, એનાથી what is the kind of assurance that you want to give to the patients? એક વખત અમે એ જમાનામાં 100માંથી 30 દર્દીને એક્સપાયર થઈ જતા ઓપરેશન પછી, કારણ કે નતા બચાવી શકતા અમે. અત્યારે અમે 100માંથી 1 કે 2 દર્દીને જ ગુમાવીએ છીએ. એટલે આટલું બધું આ એડવાન્સમેન્ટને લીધે ઘણો બધો ફરક પડી ગયો છે આઉટકમમાં. તમે સ્પાઇનલ ફિક્સેશન્સ પણ કરો છો? યસ, વી ડુ સ્પાઇનલ. હવે લોકો સ્પાઇનની સર્જરી વિશે સૌથી વધારે ગભરાતા હોય છે. કરેક્ટ. કે એ તો સહન કરવું પડે એટલું સહન કરી જ લેવાનું, પણ સ્પાઇનની સર્જરી તો નહીં જ કરાવવાની, કારણ કે આ બહુ ડેન્જરસ છે. હવે આ વાતો 20 વર્ષથી ચાલે છે, એની અંદર પણ ખૂબ બધા બદલાવ હશે. ઘણો બધો બદલાવ છે, પણ ખાસ કરીને તો અમે જ્યારે બી કમરના દુખાવાના દર્દીને કે ગરદનમાં દુખાવો થતો હોય એ દર્દીને જ્યારે જોઈએ અને એનું MRI કરીને અમે જાણીએ કે આ દર્દીના કારણ છે તકલીફનું, દુખાવાનું કે હાથ પગની બી અશક્તિ હોય. પણ પેશન્ટ સિલેક્શન બહુ જ અગત્યનું છે. આમાં સૌથી વધારે પેશન્ટ સિલેક્શન અગત્યનું છે. ઓપરેશન કરવાનું બહુ અઘરું નથી, અને અત્યારે એટલી બધી ફેસિલિટીઝ છે કે અમે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીએ, કે અત્યારે ઓ આર્મ છે, ક્યારેક રોબોટિક સર્જરી પણ થાય. એટલે સો મેની ગેજેટ્સ આર અવેલેબલ, એડવાન્સ ગેજેટ્સ. ઓ આર્મ ઇઝ a type of a CT scan by which we can know the 3D picture of the spine, so that we can exactly perform our fixation and put our screw in a very precise manner. So chances of error is minimized. ન્યુરોવેસ્ક્યુલર સર્જરીઝ જે થતી હોય છે એની અંદરની ચેલેન્જીસ, અથવા તો કોઈ પેશન્ટનું તમે મને એક્ઝામ્પલ આપી શકો which can develop more faith of people કે ના this is ન્યુરોવાસ્ક્યુલર સર્જરીમાં ખાસ કરીને એન્યુરિઝમ અને AVM, જેને લોહીની નળીનો ગુચ્છો કહેવાય કે લોહીની નળીનો ફુગ્ગો કહેવાય, એ રીતે દર્દી આવતા હોય છે. અને એટલું બધું રિસ્કી હોય છે કે એ કામચલાઉ કુદરતે એ બ્લીડિંગ બંધ કરી દીધું છે, પણ જ્યારે અમે એનું ઓપરેશન ના કરીએ જાણે કે,
તો એ ફરી ફૂટે તો દર્દી વધારે સિરિયસ થઈ જાય અને એને બચાવવા પણ મુશ્કેલ બને. એ પરિસ્થિતિમાં અમે એન્યુરિઝમ્સને આજના જમાનામાં 2 ફેસિલિટી છે, જેમ હૃદયમાં સ્ટેન્ડ બી મુકાય ને બાયપાસ પણ થાય, એવી રીતે આ બધા એવીએમ અને એન્યુરિઝમમાં અમે સ્ટેન્ડ મૂકી શકીએ અને જરૂર પડે તો ઓપરેશન કરી અને માઇક્રોસ્કોપની મદદથી એને ક્લિપિંગ પણ કરીએ અને દર્દીને એમેઝિંગ રિકવરી આવતી હોય છે અને એને થોડા દિવસ સારા જાય તો પેશન્ટ ગેટ્સ અ સેકન્ડ લાઈફ. ધેન નથિંગ હેપન્સ ટુ ધ પેશન્ટ. સરે આપને અત્યારે જ વાત કરી છે કે 40 વર્ષ પહેલા જ્યારે સર્જરીઝ કરતા હતા ત્યારે 100માંથી 30 લોકોને ગુમાવવા પડતા હતા. અત્યારે કદાચ 1 કે 2 ના માટે આ લાઈફ થ્રેટનિંગ બને છે, બાકી બધાને બચાવી શકાય એવી શક્યતાઓ મેડિકલ સાયન્સ આપણા માટે લઈને આવ્યું છે. તો પછી ગભરાવાની શું જરૂર? એટલા માટે જ અમે કહીએ છીએ છુપાના બંધ बताना शुरू. Thank you so much, sir, for being in the studio. Yes. Zydus Hospital presents RJ Devki के साथ छुपाना बंद बताना शुरू छुपाना बंद